માણસ ગંધાય માણસ કહો. હવે તો આ સિંધવા રાક્ષસના ત્રાસથી કોઈક હિન્દુ દેવી જ બચાવી શકશે. આ નરાધમે મારા અનેક માલઢોરને મારી નાખ્યા છે. આ ક્યારેક મને પણ મારી નાખશે. ખોડલને યાદ કરું. વર્ષો પહેલા દુષ્કાળ ગાળવા અમે માલઢોર હાંકીને સોરઠમાં ગયા હતા. તો એ કોક ખોડલ નામની દેવીએ વચન આપ્યું હતું કે જ્યારે વસમી વેળા પડે ત્યારે મને યાદ કરજે, હું તારી સહાય કરીશ. લાવ ખોડલને યાદ કરું. એ મને સિંધવા રાક્ષસના ત્રાસથી જરૂર બચાવશે. હે માં ખોડલ, તે મને વચન આપ્યું હતું કે તું મારી સહાય કરીશ. માં વરુડી, હું ખોડિયાર બોલું છું. અહીં પ્રગટ થા બેન. મને યાદ કરવાનું કારણ? બેન વરુડી, તું સિંધમાં જા. ત્યાં સુમરા અને સિંધવા રાક્ષસનો બહુ ત્રાસ વધી ગયો છે. ત્યાં જઈને તું સિંધવા રાક્ષસનો વધ કરી સિંધની દેવી સિકોતરના નામે પ્રસિદ્ધ થાજે અને સુમરાને નમાવજે અને ભક્તોની ભીડ ભાંગજે. બેન ભલે આય ખોડલ, હું અત્યારે જ જાઉં છું અને સિંધવાનો વધ કરું છું. આજ માણસનું માંસ મળશે. ઉભી રે છોકરી, ઉભી રે. ભાગી ભાગીને ક્યાં તું જઈશ? બચાવો, આ દુષ્ટથી મને કોઈ બચાવો, બચાવો. ઊભી જા દુષ્ટ સિંધવા રાક્ષસ. મારી સામું જો, હું તારો કાળ બનીને આવી છું. હે સુંદરી, તું કોણ છે? મારા માર્ગમાંથી હટી જા, નહીતર તારો પણ હું કોળિયો કરી દઈશ. અરે સિંધવા, તું મને ઓળખતો નથી. હું સાક્ષાત જોગણીનો અવતાર છું. પણ તારો નાશ કરી અરે સુંદરી, તું મારો નાશ કરીશ? હું કોણ? સિંધો રાક્ષસ. મારી સાથે યુદ્ધ કર, ત્યારે જ તને ખબર પડશે કે મારી ભુજાઓમાં કેટલી તાકાત છે. તું એમ નહીં માને. તારું મોત નિશ્ચિત છે. યુદ્ધ કરવા તૈયાર થા.
માં, આજ તમે ના આવ્યા હોત તો આ નરાધમ મને મારી નાખે. પણ માં, તમે કોણ છો? લાલબાઈ, હું સોરઠની દેવી વરુડી. આઈ ખોડલની આજ્ઞાથી સિંધવાનો સંહાર કરવા અહીં આવી છું. ધન્ય છે માં, તમને ધન્ય છે. અરે બેટા લાલબાઈ, સાંભળ. હું વરુડી સિંધવાને મારીને હવે સિકોતર નામ ધારણ કરું છું. અને આ સિંધવાના લોહીથી રંગાયેલ પથ્થરમાં હું વાસ કરું છું. આજથી તું અહીં મારી પૂજા કરજે. જ્યારે તને ભીડ પડે મને યાદ કરજે. હું હાકલે હાજર થઈશ. અને આજથી મને સિંધની દેવી સિકોતરને જે કોઈ યાદ કરશે તેની હું ભીડ ભાંગીશ. જય માં સિકોતર, સદા મારી ભેળે રહેજો.